જય માતાજી મિત્રો. મિત્રો, આપણામાં કહેવત છે કે ગા વાળે અર્જુન. એનો અર્થ એ થાય કે જે બહાદુરી બતાવી અને સત્યની રાહ પર જે હાલતો હોય, બહાદુર હોય, એ ગમે જ્ઞાતિમાંથી હોય. ગા વાળે અર્જુન મતલબ જે આવો સુરવીરાઈનું કામ કરે એને અર્જુન કહેવામાં આવ્યો છે. અર્જુન પાંડવ મહાશક્તિશાળી બાણાવળી. તો મિત્રો, આવી જ એક વાર્તા ઝવેરચંદ મેઘાણીએ એમની સૌરાષ્ટ્રની રસધારામાં લખી છે. આપે ઘણાએ વાંચી હશે. એ વાર્તાનું નામ છે જટો હલકારો. હવે જટો હલકારો કોણ હતો એ આપને જરા કહું. જટો હલકારાનું અસલ નામ જટાશંકર બ્રાહ્મણ, નક્ષિક બ્રાહ્મણ. પણ અંગ્રેજના ટપાલ ખાતામાંની નોકરી, એટલે ટપાલીનું કામ કરે. હવે અંગ્રેજના વખતમાં ટપાલીની એનો ડ્રેસ કોડ હાથમાં ભાલું હોય, ભાલામાં ઘૂઘરા બાંધેલા હોય, પગમાં પણ ઘૂઘરા હોય, અને એ જ્યાં એને ટપાલ પહોંચાડવાની છે ત્યાં એ ધીરે ધીરે દોડતો જાય, ઘૂઘરા વાગતા જાય, એટલે લોકોને ખ્યાલ પડે કે અંગ્રેજોની ટપાલ જાય છે, અને ટપાલ લાઈન કહેવાતી. આવી જ રીતે જટાશંકર ટપાલ લઈને નીકળ્યા. અને મિત્રો, કોઈ માણસ એવા હોય ને, ઓવર કોન્ફિડન્સ જેને કહેવાય, પોતાના ઉપર એટલો બધો કોન્ફિડન્સ હોય પણ એનાથી ઉપર લેવલ એનો નીકળી ગયો હોય. આવો જ એક યુવાન પોતાની સ્ત્રીને પોતાના સાસરે ગયેલો, સ્ત્રીને તેડીને હવે પોતાના ઘરે જાય છે. હવે મિત્રો, ઝવેરચંદ લખે કે સંધ્યા ટાઈમ થઈ ગયો. એ ગામ આવ્યો અને સ્ત્રીથી અડધો ખેતરો આગળ ચાલે. એની સ્ત્રી બિચારી પાછળ હાલી આવે પણ એને પોકે નહીં, એની સ્પીડ વધારે. એક ગામ આવ્યો, ત્યાં ગામના વડીલો બેઠેલા. એટલે વડીલો એને થોડો ટપાર્યો કે ભાઈ અમારી જ જ્ઞાતિના લાગોસ, તો હવે અસુર થયું. કારણ કે હવે 8-10 ગામમાં આગળ કોઈ ગામ નથી. લાગે છે કે તમારે ઘણું લાંબુ જવાનું છે. અસુર ટાઈમ થયો છે, સમય થયો, રાત પડવા આવી છે. તો આ ભાણે ભળતા આપણે છીએ, રોકાઈ જાઓ. એટલે મિત્રો, એ જવાને શું કીધું ખબર છે? આ બાવડામાં આપીને નીકળ્યો છું, તમારે કાંઈ દોઢ ડાયો થવાની જરૂર નથી. ગામના માણસોએ કીધું જવા દો ને ભાઈ, હવે શું થાય, માનતો જ છે નહીં. એ યુવાન નીકળી ગયો. હવે આગળ ગયો એટલે ગમે તે જ્ઞાતિના હોય, એ લૂંટફાટનો જ એમનો ધંધો. એમને ખબર પડી કે આ યુવાન એની ઘરવાળીને તેડીને જાય છે, અને એના ઉપર દાગીના બહુ છે, બાઈ ઉપર, આપણે લૂંટી લઈએ. હવે આગળથી હેરો રાખીને બેઠેલા 5-7 બે ગાઉ ઉપર આગળ. હવે આ યુવાન હાલ્યો જાય છે, પાછળ બિચારી એની ઘરવાળી એને એમ કે હમણાં એને આંબી જાઉં, પણ આ ભમરાળો નથી તો એને બોલાવતો, અને ઉતાવળે હાલ્યો જાય છે, હાથમાં તલવાર છે. હવે બાઈ અડધો ખેતરો પાછળ હાલી આવે. માથે રાત પડી, તમ તમરા બોલવા માંડ્યા, અને રાત ભાઈ ઢળી. હવે વિચાર કરો કે કોઈ નહીં, જીવ નહીં, જનાવર નહીં, કોઈ માણસ નહીં, અને એ તે વખતની એ સમય બાઈ અંધારામાં હાલી જાય, એનો ધણી આગળ હાલ્યો જાય. એમાં જટાશંકરનો ટપાલનો ટાઈમ થયો ભાઈ. એટલે જટાશંકર બ્રાહ્મણ ટપાલ લઈને હાથમાં ભાલું, ઘૂઘરા વાગતા આવે. હવે આ જટાશંકર બાઈના પિયરના નજીકના ગામનો, જ્યાં બાજુથી નીકળ્યો જટાશંકર, બાઈને જાતી જોઈ એટલે થોડો પાહો દીધો એને, એમ કે કોઈક બાઈ માણસ છે.
પણ બાઈ ઓળખી ગઈ એટલે કીધું ભાઈ જટાશંકર, ઓહો હો બેન તમે, તો કે તમારા બનેવી તેડવા આવ્યા છે, આગળ હાલ્યા જાય, ઊભા રહેતા નથી. હવે હું તો બાઈ માણસ ઉતરવાળી તો હાલી શકું નહીં, છતાં કોશિશ કરું છું એમને ભેગો થવાની. હવે જટાશંકરે પોતાની જે હાલવાની જે સ્પીડ હતી ધીમી કરી અને આ વાતો કરતા જાય. એમાં એ ગરધણી સાંભળી ગયો એટલે ઊભો રહ્યો અને કીધું કોણ છો? તો હું બ્રાહ્મણ છું, જટાશંકર બનેવી સાહેબ, હું એ તમારા સાસરાની બાજુના ગામનો છું. પણ આ તો તોછડો માણસ એટલે કીધું મહારાજ બાઈ માણસથી બોલવાનો બહુ સ્વભાવ લાગે છે, હાલતા થાવ હાલતા, ના કે વીંધી નાખીશ હમણાં. ભલે ભાઈ એમ કરીને જટાશંકર થોડા અલગ થયા. બાઈએ કીધું ભાઈ માથે અસુર થયું છે એટલે જરાક મને જોતા રહેજો. કીધું કાંઈ વાંધો નહીં બેન. હવે જટાશંકર પોતાની જે હાલવાની ઝડપ હતી એને ધીમી કરી, પાછળ પાછળ હાલ્યા જાય. બાઈ વચ્ચે છે, આગળ ઓલો યુવાન હાલ્યો જાય. એમાં જે લૂંટવાવાળા હતા એ જે જગ્યાએ બેઠા હતા હેરો રાખીને ત્યાં પહોંચ્યા ભાઈ અને હાકલ કરી. હવે આ બાવળાનું બળ તો ક્યાંય ગયું, તલવાર ખોઈ લીધી, હાથને પગ બાંધી નાખ્યા, વચ્ચે લાકડી નાખી, એને ઝવેરચંદ મેઘાણી એમ કે રણગોળી ટોકરીને ઉઠલાવી દીધા. જટાશંકર તો ઘણા પાછળ અને બાઈના દાગીના ઉતારવા માંડ્યા. દાગીના ઉતારતા ઉતારતા એક જણે બાઈની કડોલી મશ્કરી કરી, કડોલો સપ્રશ કર્યો. એમાં બાઈએ રાડ કરી, એ જટાશંકર ભાઈ દોડજો દોડજો. અને બાપા હાકલ કરી જટાશંકરે, હાથમાં ભાલું, અને ટોટલ 5 જણા, એ 5 જણાથી મુકાબલો ચાલુ થયો જટાશંકરનો. પણ આ તો જ્યાં ભાલાનો ઘા કરે બ્રાહ્મણ નખશીખ, ભાલોને જ્યાં ઘા કરે એ ધરતી ભાવે ભેગું જડી નાખે. આવા 2 માણસો જટાશંકરે મારી નાખ્યા, 3 ઘાયલ થઈને ભાગ્યા. પણ 5 જણના જે તલવારોના પ્રહારો કોડીઓને પડ્યા ને, જટાશંકર વેતરાઈ ગયા, પણ માણસો ભાગી ગયા. બાઈએ પોતાના ધણીના બંધ ખોલ્યા. બંધ ખોલતા ધણીએ કીધું હાલો જટ હાલીએ. એટલે કીધું હવે તમે જાઓ, મારાથી હલાય નહીં. આ બ્રાહ્મણની જરાક ઓળખાણ મારા પિયરની બાજુના ગામનો, એણે મારી ઇજ્જત માટે પ્રાણ દઈ દીધા. હવે તું જા, તું કરો દીધો, હું તો આ બ્રાહ્મણ ભેળી બળીને મરીશ. મિત્રો ઝવેરચંદ લખે છે કે બાઈ રાતભર એ બ્રાહ્મણનું માથું ખોળામાં લઈ આખી રાત બેઠી રહી. આ જવાનીઓ તો ભાગી ગયો ઓવર કોન્ફિડન્સવાળા, અને પરોડીએ બાઈ લાકડા ભેગા કરીને જટાશંકર બ્રાહ્મણ ભેળી વળી. એટલે ભાઈ એવો કંઈ જાતિનો ઇજારો નથી કે અમુક જાતિમાં જ શૂરવીર થાય, બધી જગ્યાએ થતા હોય. આનું ઉદાહરણ છે જટાશંકર બ્રાહ્મણ, જટો હલકારો. એટલે જે ભાઈ ગા વાળા અર્જુન કહેવત એમની નથી મળી. તો જય માતાજી.